ઓહો આ તો ઘઉં સેવા પાછા છે ઓ તાણી ઊન તો મકુબા છે ને બોરિયો થાય બોરિયો પણ આ મૂર્ખો છે બમ કરે છે એક પોણી સારું થઈને હારો કોઈ વારો નહીં હાલતો એક તો મશીન ભાગવું છે અને એમાં પાછો કેટલો હક કરે છે એક પોણી સારું મારા ઘઉં ફકડી છે એક પોણી ખાલી આલ્યું હતું ને તો કમ્પેર મારા ઘઉં આમ બોરન જેમ પાકો જ તો જવા જ દે શું કરો સારું તો હજી ભયમાં હેડી જાય છે શીખા બધા દોડા છાણી આવી છે પેલા ઘઉં તો આવી જાય પણ દોડા આવી ને એટલે થોડા ઘણી વાઢી અને એકા તો ઉનાળા તો સણા બાબા એટલે સણામાં ભાવ સારો આવે હું તો આ મશીન ભાગું લાવી ના કરતી અમજ નથી ડાયરેક્ટ ફોન લીધું તો સારું પણ એકાર તો એને એને સમક શીખડાવો છે અને હવે તો છે ને પોણીમાં ભડકો કરવો છે એને ખબર પડે કે બકુભાઈ હું ચીજ છે ને એ હમણાં હાલ બતાવી દઉં એને ભાઈ પોણી ભાઈ હાલતા જ નહીં બસ એમ એકલો પાપા કરે છે બધું કમ્પ્લીટ છે પણ હવે હવે સાલું કરવું પડશે ને ના પાછું સાલું કરશે ને પાછા એમ કહે મકુભાઈ સાલું કરી દીધું એકલે ને એકાદ તો સોખોટ કરી જ નાખ્યું છે દૂધનું દૂધ અને પોણે કરી નાખવું છે કે આપણે ના આયરું આપણે ના પોહાય અસલ એને અઠવાડિયું હીરા પાવે છે અને અમારે તો ઘઉં હુકાય છે અને મકાઈ હુકાય છે અને જાણી વખત ભાગમાં લાવવાનું હતું ને અને તાન તો શું બોલતા એ બકુબા આપણે બે મશીન ભાગમાં લાવીએ અને ભાગમાં પાહા અને હવે પાછા રોટું બોલી છે અરે સુધરી નહીં આ મોણસાઈ એને ઘતું મોણસાઈ જ નહીં આખો આ દુનિયા એવી થઈ ગઈ છે જાણી ખરજ હોય ને તાણ તો ગધેડા બાપકી અને જાણી ઘરજ ફટી જાય ને તાણી તું કોણ નહીં હું કોણ એક વખત કેવું છે બીજી વખત ના મળે તો જાતે ચાલુ કરી અને ફરી નાખવું છે એની ખબર પડે મારો વારો આવે એ કે ડીઝલ મારું સાફ બાળી કુડી હતી અને એ વારો આવે ગતું લાવતા જ નહીં બસ ભાઈ ખરે મારું જ બાળી જશે કેમ આ તો બકુબા છે એકા તો જો એકા ના મળે ને મશીન ઉછળી નાખી દેવું છે એની ખબર પડે અને પોત જણ ભેગા કંઈ કહેવું છે આજ તો બસ જાણી હોતાની બસ હીરા એકલા ફાબા કરે છે એને જાતથી સમજી હું આ બકુબા આ તો બકુબાનો ખોફ બતાવો છે એની ખબર પડે આપણે તો મજા છે જે બકુબાના ડીઝલ થી આપણે ઘઉં પાચી ગયા છે અને હવે મકાઈ રહી છે કે ઓમ તો પણ નાખાવે એટલે આપણે પાઈ દેવું છે આપણો ભગવાન મહાન છે અને ઓમ તો પણ બે હાથમાં બે લાડવા ખાવા છે પધારો હા ઉદયબા હા શું છે શાંતિ છે તમારા કળા ધડે છે કેમ અમન કળા ધડે આ જો કે તાપનો કેવો તાપ પડે છે ઓ તાપ તો પડે છે એટલે જાતા તો હેતરામાં ઓટો મારવા આવ્યો તો અને ઘઉં હવે એક પોણી પીવી છે કે પાવાથી પણ આરા જો કે વારો જ નહીં હાલતા કોઈને કેમ છે પાયા વગર આયા અરે પાયા વગર નથી આયા પણ એમાં એક સમસ્યા થઈ છે શું સમસ્યા છે એક એમાં કેવું ખબર છે ડીઝલ મારું છે ડીઝલ હું પાઈને જાઉં કે આપણે તમને ખબર છે કે આપણે 10 લીટર ડીઝલ લાવો એક કટકું પીતે 2.5 લીટર ડીઝલ જાય છે 8.5 લીટર મારું ડીઝલ કેનમાં એમની વળજ્યું રહેશે તે પાછો હું આવું ને એટલે કેનમાં તો ડીઝલ રાખતા નહીં એ ડીઝલ તમારું સોરાઈ જાય છે મને ખબર છે પાછી અર્જુભા તમે ખાલી એક વખત મને કહો કે આ ડીઝલ મારું કોણ લઈ જાય છે કોણ વાપરવા આવે છે ખાલી એક વખત નોમ આલો આગમાં ભડકા કરું આગમાં કે પોણીમાં ભડકા કરું અને એની વતાવી દઉં કે બકુબા કોણ છે એમ પણ તમે મારું નોમ લ્યો તો તમારું નોમ હું નહીં લેવું ખાલી મને એક વખત નોમ આલો કે અરે મૂર્ખો છે એ મૂર્ખાની હું એવી સજા કરું ને પણ તમે નોમ લ્યો તો મને તો ઝઘડાની બીક લાગે છે તમારું નોમ છે જે નહીં આવે તો તમને કહું તમે મારું નોમ ના લેતા અરે તમારું નોમ આટલું ચક્કી ભારે નોમ નહીં આવે તમારું ઉદુભા તો ભાથીભા ખરા નહીં પેલો 1.5 ફૂટ્યો હો એક તો છે 1.5 ફૂટ્યો અને આજો મારું ડીઝલ છાપ વાપરે છે
રાતનો આવે છે. રાતનો આવે છે ઓએ ગવમ તો દેખાતોય નહીં. ઓની હું શું કરું છે ઓની આ તો મને ખબર નથી આ મારું આ તો મને ઉદુભા આજ ખબર પડી વાહ વાહ આજા તમે મારું નામ ના લેતા ને કે પેલા ડેમમાં નાખ્યું ઉપાડે. અરે ડેમમાં તો ડેમમાં નાખો જોડે જોડે પાણી નાખજો પણ તમારું નામ નહીં આલું પેલા ભાતીબાન તો આજ મને ખબર પાડ્યો કે આજ બકુબા કોણ છે ને એને બતાવી દેયો એને ખબર પડશે કે કેટલા નોટે 20 નોટે હો થાય છે આજ ખબર પડશે એને તો ભાતીબા તો રાતના સોના આવે છે જો પેલા ગવમ તો દેખાતાય નહીં. અરે ઉદુભા હું વાત કરું મારે ઓછે પોણે આવી હતી 1000 રૂપિયાનું ડીઝલ લાવું છું 1000 રૂપિયાનું તાણી તો મારું હેતર પીવે છે મચી કર કે ભાથી બાદ આવી છે પણ હું તો મકાઈની હાથ રાખવા જઉં છું કે રાતનો જે રાતનું મશીન ચાલુ હતું જે મકાઈ પોણી ચાલુ હતું કે જે રે મકાઈમાં ચાલુ કરીને ઓઠે ઉભા હતા જે બત્તી નાસી જે જોયા પછી મને ખબર પડી કે હા શું તો આયરો જ છે. ઉદુભા હું 4 મહિનાથી વિચારતો હતો કે મારું ડીઝલ કોણ વાપરે છે આજ મને ખબર પડી કે આ પેલો 1.5 ફૂટિયો ડીઝલ છાપ મારું ફાળી કૂટે છે. તો 1.5 ફૂટિયો ઓછો નહીં મકાઈમાં શેવો હંતાઈ રહેશે. લાકડા મોકળું વળગાડ્યું શોક લડાઈને મરી જતા હવે મજા આવશે. ઉદુભા સારું કર્યું તમે કીધું તો કેમ ભાર તો આખી જિંદગી ઓમ ને ફટી જોત પટી જાય છે આ તો. એ કે ઓમાં એવું છે ખબર છે ઓમાં પેલી કહેવત નહીં કે લાવ હું અને વાપરે ભાથી પણ તમે બેહો મારું થોડું ઇમરજન્સી કોમ આવ્યું છે કે હું ઘેર જાઉં છું બરોબર. ના બેહો મારે મોડું થાય છે ઘેર જવું છે. બેહો તમે બેહો તાળી અને સોયલે આરામ કરો હું ઘેર જાઉં છું વાત કહો ભાથી પણ જોયા હતા ભાતીબા મને લાગે મંદિર માં પાણી પીવા ગયા છે. એ તો પાણી પીવા છો જ્યાં પણ આજે હું એનો વારો પાડી નાખું છું હમણે આ બકુબા આજે હમણાં એનું અસલી રૂપ બતાવી દે અને ભાતીબાન બતાવી દઉં આજે કે મારા ડીઝલના શેમ ઘઉં પીવાય છે ને એને આજ ખબર પડશે હમણે. ઘઉં જોવા જતા ઘઉં તો આપણે હારા છે પાણી તો ઘણું છે કુવામાં મહારાજે ઘણું આવ્યું પાણી થઈ રમત નથી મહારાજની દયા છે. ઓહ તાને આ સોયલે બેઠા છો આવો બપ્પા આવો. હું તો શાંતિ છે શાંતિ જ છે મારે તો. સારું છે કે સારું જ છે. પેલા ઉદુભાઈ કીધું છે પણ એ મને થોડી એના ઉપર શંકા છે વાત તો કરવા દો પછી હું કીધી ભાથીબા બોલો એક પ્રોબ્લેમ શું છે ક્યાં દો તમે છો ને ના હોય ને તો ઢોકણે પાણી લઈને મરી જો. અલ્યા કોઈ એમ ક્યાં ઢોકણી પાણી પણ ના ડૂબું હું તો. પણ વાત એવી છે કે તમારે લગભગ તો મરવું જ પડે. શી વાત? મારા મશીનનું ડીઝલ છે ને તમે ભાડો છો. કોણ ક્યાં છે? મને વાત મળી છે ઉડતી આવી વાત ના કરતા નકર ફાફડે પાડી નાખ્યું પાછા. અરે ફાફડ્યા પાડાવાળા આજે તમે મને ઓળખતા નહીં દેવો શાંતિ વાત કરો પેલા દેવો એમ નહીં સુબારા છો ગરમ થઈ જશો ગરમ નહીં ખોટું તમને હાલવાનું એમ તો અમે કોઈ ભાઈ ભંગડે નહીં પહેરી આ તો તમે થોડા ઉંમર લાયક છો પ્રેમથી વાત કરું છું. મારા મશીનનું ડીઝલ હું પાથી 10 લીટર લાવું છું અને 10 લીટર લાવી અને 2.5 લીટર ડીઝલ મારે વપરાય છે અને 8.5 લીટર ડીઝલ મારા કેનમાં ફરી રહેશે. અરે મારું ડીઝલ શીખર હું મૂકીને જાઉં છું ત્યાં આવીને સારું કઈ શાપ બાળી કૂટે છે અને જાણે વારો આવે તાણી મારે ફેર લાવવાનું થાય છે. મશીન નહીં પીતાતું હોય મશીન તો ડીઝલ ના પીવે. ચમ ના પીવે? પીતું હે. તમે ચમ પીવો છો? અલા એ તો સારું થાય ને તાણી પીવે વાત કરે છે. અલા મશીન પીતાતું તો મૂર્ખા. અલ્યા તું થોડો માપ પણ નાખે હમણાં એક થાપે ગોઠિયા ખાતો થઈ જાય હમણાં. માપ રાખવાનું એમ ના સમજતા પાછા બંગડો થી પહેરી પાછી બંગડ છો ના પહેરી એ કે આટલા ગરમ છે ને છો ડીઝલ તમારું મશીન પીજા છે મારું નામ પાડો છો? ભાતીબા બોલો પછી છે ને મજા નહીં આવે ભાઈ. એની મજા આ જે ડીઝલ વાપરી છે જે ઘઉં ફકવાય છે ને ઘઉંને એક દોણો નહીં લેવા દો પાહો. તમે બકુબા દોણો ચમ ના લેવા દો? મારું ડીઝલ બાળી તો ઘઉં પકવ્યા છે અને પાછા કે હું તો શેમ લેવું એટલે
આ એક થાપે હમણાં દો ઝેરાઈ જાય. અલ્યા જફીદાર ને ગોઠિયા ખાતો કરી નાખજો હાલ. ઓહો તમે મારો ડાલો મને ડાલો તો પાછો તાણે ખાજો શોગન ફેર મહારાજ ના. અમારો મહારાજ જો કઈ હું ડીઝલ ચોરતો હોય તો અલ્યા તાણી આ તો ફાથી તો શોગન ખાય છે. અને પેલો ઉદુભાઈ છે મને એમ કર્યું છે એ મને વાત મળી હતી કે ભાતીભા ડીઝલ શાપ બાળી કૂટે તો ભાતીભા મને ખબર નહીં પડતી કે મારા ફાંસીનું ડીઝલ કોણ વાપરશે. અલ્યા બકુભા ડીઝલ તો કોઈ ચોરી નહીં જાતો. તમે અઢી લીટર ભરતું હોય તો મશીન પી જાતો હોય રાતનું. અલ્યા મૂર્ખા મશીન ના પીવે મશીન ચાલુ હોય તો પીવે એમને પીવે. તમારે પીવા નથી જોતું પોણી. અલ્યા આપણે પીવા સાચી વાત છે એને પીવા જોવો છે. અલ્યા એક તો મૂર્ખે પકડ્યું છે મૂકતો નહીં અને મારે એક હું કહું છું મારા ડીઝલ આ ડીઝલ બાળક કોણ મારા જઈને જાણવું છે. હા ચોર તો આપણા ગામમાં કોણ છે તમને ખબર છે? ભાતીબા બોલો. ડીઝલ તમે નહીં છોડ્યું તો પેલા ભાઈએ નહીં છોડ્યું તો હવે ડીઝલ છોડનારો માણસ કોણ છે? બકુભા હા તમારા મશીન ની વરરાશી અમે બેતા તમે મને પગાર આલો છો? બોલ તું તાર બોલ આજ તારે તમે બોલો છો? આજ તારે બોલવાનો ઘાટ છે. બોલ જેટલું બોલું એટલું બોલ. અલા મશીન પી જાતો હે તમે રવા દો. તમે ખોટું મત લો. ના પાથીપા ના મને વાત ગળે ઉતરતી નહીં. મારે અને આ સોર તો મારે પકડવો પડશે કે સોર નહીં પકડો ને તો મારે ઓમ ને ઓમ ડીઝલ સાફ થઈ જાય ને પછી છેવટે મુએ સાફ થઈ જાય. તમે સાફ નહીં થઈ જો. તમારા પૈસા થપ્પા શીખે. એટલે આ પૈસા થપ્પા કિલો વેડી છે. પણ પૈસા એમનેમ નહીં આવતા. આ પગારના તળિયા ગહાઈ જાય છે. વાત કરો છો જ્યાં તાર તળિત ગહવાનો જ છે. હા એટલે મારે છે ને ઓલા સોર પકડવો છે. હવે આ સોર છે કોણ એ મને ખબર નહીં પડતી. ચોર પકડો તો પૈસા થાય. અલ્યા એમાં પૈસા ના હોય ભાતીભા. તમને ખબર હોય તો મને કહી દો. હું 4 મહિને હેરાન થઉં છું જબ્બર હેરાન થઉં છું. ચોર પકડવો તો તમે મને 5000 રૂપિયા આલો હડો. અલ્યા 5000 તો પૈસા ના ફોન રાખવાનો 5000 રૂપિયા આલવા પર કેવું કું તમને હળો 5000 રૂપિયા આજુ ખાલી કહો. હા તમે ઓળખતા હો કે તો અલ્યા ઉપર ઇમદમ તો મૂર્ખા છો ઓળખતા હોય. પેલા હોમતું બા. અલ્યા હોમતું બા ઓવે ના હોય. તમે તાને ચોર માણસ છે. અલ્યા એનો ચોરી કરે છે તો ખરા બફોરે ચોરી કરે એવો માણસ છે. અલ્યા તારી હોમતું બાજુ કે હોય પાવર આવ્યો છે. મારું ડીઝલ વાપરે છે અને મારા ડીઝલે ઘઉં પકવી છે મકાઈ પકવી છે. ઓ ભાતીબા બેડો તાણે આપણે હોમતુબા કઈ જાવું છેડો. એક દાડો ડોશી તપેલા માર્યા કે જે ડીઝલ લેવા ચોરી કરવા હેડા માણસ એવું છે ના હોય. ઓહો આ જુઓ કે આ હોમતુબા કરી છે. યા ભૂફાડો કરીને હેડા કે હું લેતા હું હાલ ડીઝલ આ તપેલું ખાઈને હેડા તપેલા દે. એ તો અમે આખી જિંદગી તપેલા ખા ને એવો માણસ છે. વાત સાચી. મૂર્ખો પણ એની મૂર્ખા શરમ આપી જોઈએ એ ખોકનો ડીઝલ ના બળાય. વાત સાચી વાત છે. હડો આ તો હમણાં દૂધ ને પોણી કરી નાખું. ડેમેજ જો આ વાત સાચી ના કરે ને તો આ બોઠું મારું અને ઓહો એનો બરાબર છે. તો રાતા સોળ કરી નાખું. વાત સાચી વાત. શું સમજી એના મનનો ભાતીબા. હા આ વખત તો ઘઉં હારા છે અને મકાઈ હારી જ છે. પણ એ મને આ જો એક વાતનો ફેસલો છો કે આ હોમતું પાસે ને આ 4 મહિનેથી મારું ડીઝલ વાપરી છે. સારું શું તમે કીધું તમારે ઓર રાખવી પડે કે એટલે પણ એટલે ભાતીભાઈ શું ટાઈમ મળે છે. આ 4 કલાક હોય પાવા આવું અને પાછું 5 કલાક પેલા પાવાનું હોય. એટલે મારે તો ગતું ટાઈમ હોતો નહીં. અને સિઝન એટલી બધી છે ને કે ઓમ તે વાત છોડવા હાલ 4 હેતરમ તો ઘઉં વટાવવા એવું કરું કહો. તમે ટેમે ખાતા જ નહીં હોય તો એ ભાતીભાઈ ટાઈમે ખાવું પડે. આપણે ખાય ને તો કોઈ કોમ કરીએ એમને તો શું કહું કોમ કરીએ. તાર ડોશી જીવે છે? હા ડોશી જીવે છે. હા મારા મનમાં મારી જી ડોશી. ના ડોશી ના નહીં મારી. આ મૂર્ખો કેટલી દૂધોઠાઈ બોલે છે. અને હમણાં એક જ થાપે છે ગોઠિયા ખાતો કઈ નાખું. હમતું ભાઈ બકુબા તારો કાકો બકુબા છે. હું હમતા કરી હતી કીધું ડોશી તમે તપેલા માથે હવે મારા છે નહીં. ના ડોશી હવે સુધરી ગઈ થોડી. સુધરી ગઈ. હા ભાતીબા હા મને એક વાતની સમજણ નહીં પડતી. આર્યો હું આખો દાડી હોય આવું છું પણ આ ચોરી શાની કરે છે આ મૂર્ખો. ચોરોનો જ ગુરુ છે. એવું છે વાહ ચોર મળે ચોર દાડે તો લોકડા પહેરી છે બબકા બાર હેડે ના હોય. તાણે રાતનો ચોરી કરવા જાય છે. આજ એને ખબર પડશે કે કના હમે એને પાળો પડ્યો છે. પાડો તમારો હમે પડ્યો છે. આ તો ભાતીબા હા
આ તો ઉદુભાઈ તમારું નામ આલી દીધું કે શું કીધું શું કહેવાયું શું કીધું તમારું નામ બોલા ઉદુભાઈ આલી મને ઉદુભાઈ હા ઉદુભા કે ફાતીબા ડીઝલ રોજ છોરી છે સોય સી રે પેલા આવી જો હા બાય ક્યાં ભાઈ અમે શું ચોરી કરી તું ચોરી કરતો કે ડીઝલ ચોરી છે તમને ભાડ્યા હતા કુવા પર અમે અલે અમારે રાત કર આવવું પડે અડધી રાત નહીં આવવું પડે પણ રાતના એટલે ફરતા હતા પણ નોમ ખોટું ખોટું તમને આલો ખોટું ખોટું તમને આલવાનું મારે છે ખોટું ખોટું તમને આલવાનું અલ્યા ભાઈ ઝાપો કે અધી દૂધ પાણી નહાઈ છું તો પણ ખોટું નામ છે માલા સાડ્યો બરોબર મને સોળી ગયો છે અલ્યા પણ ઉદુભા ઉભા રહો કે તમારે નથી મારો કોઈ નહીં ફોન થી કે ના લામણે પછી તો નહીં હમણે બેહડો દૂધ કરવું છે પાણી કરવું છે મૂર્ખા આવે કઈ કાઢી લઈને ના બંધ તારે ને અલ્યા અધી બાથી પર જપી જો નકર હમણાં એક જ થાપે હમણાં ગોઠિયા થઈ જાઓ એ તો મને ઉદુભાઈ કીધું તું ઉદુભા હબળો આ તમે ઓન જોયા તા ને ઓ જોયા હતા કે ઓયલે પાછું હોમ તો ન માર્યું છે હવે આય મૂર્ખો ફરી ગયો છે ઓમ તો ભાઈ શું કે છે હોમ તો ભાઈ હવે કોઈ આપણે કોઈ શોક આવી હોમ તો ભાઈ ગોતો જાવ જો મારું ખોટું નામ લે પણ ડેમો ઉપાડી નાખશું પાછા ઈ તો હમણે દૂધ ને પોણી હાલ થઈ જાય હેડો ઓમ તો બાપા એમ તો હેડે તમે એમને થાપા આવો છો તમે હજી ઓળખતા જ નહીં આ બકુબા કોણ છે એમ હમણાં ખબર પાડું હાડો ખાલી હમણે બકુબા કોણ જોડે મોણસ છે કોણ છે ચોર કોણ છે ખબર પડી જાય સારું ખડા ખબર પડશે કે હા સાચી વાત છે ઉદુભા ખરા ખબર પડે ખડા ખબર પડે હા બાપ માં રહેજો ને કે તમારા બાવળામાં હાથ કાઢી નાખ્યો રે પાછા આલ્યા તું મારા ઢેસણ જેવડો છે તમે ભૂલી જાજો પાછા તમે ખોટું નામ ના લેવા નકર મારા હાલ હમણાં કોઠિયા ખાતા કરી નાખશું હાલ હમણાં બમાયો અલ્યા હમણાં લડાવું ઓમ મરો કી ઓમ હેડો કી પેલા આગળ ખબર પડે બસ અલ્યા અલ્યા ઉદુભા મૂકો શાટ તમે એન વાજી બાકી ના તમે તો ડેમો ઉપાડી નાખો ના ચાલે કોણ છે ખબર અલ્યા પડે એ ભાથી તું હાલ એક શબ્દ ના બોલતો વચમો ઉદુભા આ જો ભાથી બા હા આપણે હાલ ઝઘડો નહીં કરવો આગળ જઈને પછી એની બધું વિચારીએ બરોબર નહીં મારા શ્રી ઢેસણ જેવડાનો અંત હોય ભમાયા વગર નહીં મેલવા આલ્યા જફી ચાલ્યા અલ્યા તમે તો જે ઉદુભા તમારે પણ નથી રી કાઢવી શાંતિ રાખો કે તમે અલ્યા તારી આ મારા ડીઝલમાં આર્યા બે દલા અલ્યા ભાથી તું ઝપકી કે હમણાં બે હેડન તણી છોડું છું હા અમારો ગરીબ મૂર્ખાન જેમ ના કહેતો તું અલ્યા મૂર્ખો એને કહું છું તમને કહું છું શાંતિ રાખો કે તમે તમને તો અમારા ડોહાઈ મારતા આયા હતા ખરેખર આ ડોહામાં બંધ ચોકી ખરેખર આ બે ભગવાને ઓન ઠેકડા રાખ્યા છે કદાચ ઊંચાવત ને તો આરે મન ના પકવા દે બાપ રાખો બકુબા બોલવાનું ને ઉપાડી નાખો ડેમો અલ્યા ભાઈ માપ જ છે બોલવાનું પણ તમે એવું કરો છો ખરી વાત તો એવું જોવાની મજા આવી છે ને તમે લડાઈ મારો લડાઈ અલ્યા લડાઈ નહીં માગતો પણ આ તો હું તો શું છે કે દૂધ ને પોણી કરવા હેડ્યો છું બકુબા ઓન ખાવાની ખબર પડતી નહીં એવું છે એમ તાણે તમને ખાવાની ખબર પડે તમે ઓન તો જેટલે અમારા ડોહાઈ મારતા હતા અને અમે ડોહાઈ મારતા જ મારી. છીએ અમે મારીએ જ છીએ હાલ આલા જફી ચાલ્યા આય કે આવું બકુબા હા. તમે કોને 1.5 ફૂટ એના તમને ઉપાડે પેલા ડેમો ના અલ્યા પણ ઉદુભાઈ, તમે એક તો 1.5 ફૂટના 100 દીવ તો પછી તો 1.5 ફૂટ તો કે પાછા અલ્યા બકુબાન ભમાવાળા તો હવે જન્મ ફેર લેવો પડશે જો કાશીબા જો ઉદુભા હાલ તમે થઈ છે ને કે તું બોલતા નહીં હાલ પેલા ફોર્મ તું ના જડી ને એટલી વાર કોઈ શબ્દ ના બોલતા પણ પાથીબા સોર સીસ આલા ભાતીપાન ના જમ ના માણસ કરતા પાછો ઉદુભા. ભાતીપાન પૂછતા જ જેટલા મારા છે એ પૂછતા જ. બંધ થાકી કાશીબાએ મહારાજના સોગન ખાઈ અને કીધું છે કે મેં ચોરી નહીં કરી એક આપણે નામ ખાધવું પડે પણ તો સોર કોણ છે એ કે હવે વાયને હોમ તો બા નામ આલ્યું છે હોમ તો બાપા નેડો હા, હોમ તો ખબર બા. પડી જાય હા આ ઉભા હોમ તો ભાઈ કેટલા છે આપણે હેડી થાચી રહ્યા છે હોમ તો બા ડેમની કિનારે નહીં આ ભાતી કે ગટુ, હા ગામમાં મને જેનું છોકરું કોઈ ના કે આ તું મને કે ચોરી કરજો એમને ધમકી આરદીમ કાલ કે ઉદબા થોડો જોઈને વિચારીને બોલજો તો કે ગામમાં જાણું છોકરો મારું નામ નહીં જતું હું મૂર્ખા ધમકી આલી છી કે ઉદુબા તમે ગામમાં મને છોકરું બતાવતું નહીં પાછું અને તમે મને છોર કહો
બસ બસ એટલું નકે હાઈટ નથી થઈ જાય. પાથીબા માપમાં તમે એકલા રહેજો. ભેગા છો તમે એકલા ભેગા થયા, એકલા જે ભેળા છે ને એવું પૂછતા આવજો. ખોવાઈ ગયા ખોવાઈ, અલ્યા, તમે ભેળા ના થતા. અમારે તો લેરકી તો ભાઈ મહિના ખોર રાખો તમે. તમે તાર ભેળા થાજો, ખબર પડી જાય. બધા ભેગા રહો. કેટલા પોણે મણ થાય એ ખબર પડી જાય. હજી તમે મને ઓળખ્યો જ નહીં. ભાતીબા એટલે નોમ એટલે વાત અરે આખી દુનિયા ભાતીબા પર જેવા ખાઈ જાય. તો કેટલાય ખોવાઈ ગયા. આ મારે ઓયલ શું કરવાનું? આ બે ભેગા છે અને મારા મગજનો તાવડો થઈ ગયો છે. એકબીજાની ફોકતા નહીં અને એકબીજા ઠેકડા છે અને બોલે પોકતા નહીં. ઉદુભા, હા. મને વાતનો સમજ જ નહીં પડતી કે આયો કાળ મૂઠો હોય, આ ખરા તાપનો શું લેવા આવ્યો હે આ ડેમની પાળી? ઈ કોકની ચોરી કરવા આયા હે. થાચી આ તમારે લીધે તો આજ હું કત્તું થાચી ગયો. એટલો થાચો છું ને કે આમ પગમાં હેડવાની એમ જ નહીં. અને એક વાર હાથમાં આવે ને તો હું આની એવા હું હાલ કરું છું એને ખુદને ખબર નહીં હોય. ઈ ભાતીબાને પૂછો ખબર હે. આ ભારતીય નાના કો મૂસે નકમનું નથી. અલા હોમતુભા સોર મળે સોર છે હોમતુભા. એ તો હમણાં ખબર ચોરી કરવા પડે. આવ્યા. ઓમતુબા ચોર છે કે કોણ ચોર છે એ તો ખબર પડે. સારું કે ભાથી આજ છે ને આજ તમને છોડવા નહીં 2 દડો નહીં. મારા કાકો એક તો હેડાર કરે છે ને બાકીમાં પોણી હાલ કરે છે. હું ના પાડું છું કે બાકીમાં તમે પોણી મત આલો તોય મને હેડાર કરે. આ ખરા આપના 1:30 વાગ્યો છે. હલો, બસ ડેમની કિનારે જ છું. ના ભાઈ, જો પૈસા વગર પોણી છૂટે નહીં, ચોખ્ખી વાત છે. મારે આગળ હિસાબ આલવાના હોય છે કોઈ. એ કાકા હા, ના ભાઈ, એમાં લગીર નહીં ચાલે. અરે ખાવું તો ઘેર આવીને ખાઈ જવાનું. ઓમન નહીં, આ તો મારે એકલા નહીં ભાઈ. હું એવો નોકરી રહ્યો છું, મારે છોકરા જીવાડવાનો નહીં, મહિના ખાવાનો. બાકીમાં ધંધો કરવાનો થતો જ નહીં. હું એવો નોકરી રહ્યો છું, આ કોઈ ડેમ મારે એકલાનો છે નહીં. પણ એટલે મારે હિસાબ આલવો પડે છે. ના ભાઈ, જો જોરુબા, તમને ભાઈ પોહાય તો પોણી લ્યો, ના પોહાય તો રવા દો. પણ બાકીમાં હું કોઈની પોણી છોડવાનો નથી. એ ધંધા કરવા જ નહીં ભાઈ, રવા દો. મારે કોણ રોજ ઉઠીને 1.5 કિલોમીટર એ માગવા પૈસા આવે? તમારે પોણી જોતું હોય તો પહેલાં પૈસા વણા જમે કરાવજો અને પછી પોણી આવશે. ના રે ના ના ભાઈ, તમે તારે કોકના બોલનું લઈ રહ્યો ભાઈ. સારું એ હા, તમે હું જીજીને જાતની. વાપરો ખરા. હા, તમે મને તાપનો હવે પોણીના પૈસા લેવા મેકલ છો ને તો હું નહીં જાઉં. હું શું તમે પોણી ઓછી મફત આલજો છો ને કોઈ પૈસા તો આલતું નહીં. આજ જો છે કોઈને ના આલ્યો 1 રૂપિયો. મનુભાઈ ના આલ્યા કોઈ પૈસા? રૂપિયો નહીં આલ્યો. આ વાની હું કેટલા વખત કીધું કે લે પૈસા આલી દે. પણ એના વિશે બાકી ભેલ આવી હતી કે એ કે હે કશો હતો નહીં, એ પૈસા તો આપણી વળી જાય. પણ આ તો 3 મહિનાના પૈસા બાકી છે. એટલે કહો હતો નહીં, 3 મહિનાના આવી તો કહો હતો નહીં. એની 50,000ની ભે આપણે 19 શકે, આપણે ખાલી પોનનું દાલ્યું 5,000. બરોબર છે. એમ નહીં તો ઓમ બાર આપણે પૈસા જ કાઢવા છે કે વળાઈ દેવું. હવ આ કોણ આવ્યું છે? તમારા સાથે તમે સમજો તો શું લ્યા? હા મારું ગઢવાડા હા